સુરતમાં કોઝવેને ટકાવી રાખવા માટે બનાવેલો આધાર તૂટી પડ્યો। સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 18 કરોડ રૂપિયા ધોવાયા છે। કોઝવે બનાવેલા આરસીસી એપ્રોન 2 વર્ષમાં તૂટી પડ્યો છે, ત્યારે કોઝવેના આંખે આખા સળિયા નીકળી જતા પાલિકાની લાપરવાહી અને બેદરકારી સામે આવી, છતાં પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। ફરી એકવાર પ્રજાના પરસેવાનું પાણી સુરત મહાનગરપાલિકાએ કરેલું છે। કરોડો રૂપિયા ધોવાયા હોય એવું સ્પષ્ટ કહી શકાય છે। વ્યવહારિક છે, સુરતનો જે કોઝવે છે, આ કોઝવેમાં પાલિકાની બેદરકારીને કારણે 18 કરોડ ધોવાયા છે। કોઝવેને ટકાવી રાખવાનો જે સ્તંભ છે એ જ ત્યારે તૂટી ગયો હોય એવું લાગી રહ્યું છે। જે આધાર છે આરસીસી એપ્રોન 2 વર્ષમાં જ તૂટી ગયો છે। આખા સળિયા દેખાવા લાગ્યા છે। તો ખાસ કરીને 3 મહિના સુધી આરસીસીનું જે ટોપ લેયર છે એ બનાવાયું ના હતું, એટલે મટીરીયલ મિક્સિંગ જ ના થતા પાણીના પ્રવાહને કારણે એપ્રોન ખમી શક્યું ના હતું। ગોર બેદરકારી સુરત મહાનગરપાલિકાની કહી શકાય। વિયરકમ કોઝવે અત્યારે જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ વિયરકમ કોઝવે પહોંચી છે। જે કોઝવેની સંલગ્નની 17.86 કરોડ રૂપિયાની ખર્ચે બનાવેલી એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર છે, ગણતરીના જ માત્ર 2 વર્ષમાં 15 ઇંચની ડીપ સુધી ધોવાઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। આરસીસી સ્ટ્રક્ચર જાણે માટીની ઓટ હોય તે રીતે ધોવાણમાં સળિયા પણ ઉકેલાઈ ગયા છે। તો સાથે કોન્ક્રીટના ટુકડા અત્યારે નજરે પડી રહ્યા છે। દૂર દૂર સુધી વિખેરાઈને તેઓ દેખાઈ રહ્યા છે। નિર્માણના માંડ 2 વર્ષમાં આટલી હદે થયેલા ધોવાણથી કામગીરી સામે આંગળી ચિંદાઈ રહી છે, પરંતુ પાલિકાના સત્તાધીશો એસી કેબિનમાં બેસીને માત્ર હવા ખાવામાં મશગુલ છે। 137 દિવસથી કોઝવે બંધ રાખવો પડ્યો છે। એપ્રોન સ્ટ્રક્ચર 2022 થી અત્યાર સુધીમાં ગણતરીના 3 ચોમાસાનો પણ સામનો કરી ચૂક્યો છે। ખાસ કહી શકાય કે 137 દિવસ કોઝવે બંધ રાખવામાં આવ્યો છે। આ સળિયાઓ કોન્ક્રીટના ટુકડા જે છે છૂટા પણ પડી ગયા છે। તો ખાસ કરીને હાલ કોઝવેની જે દશા છે, કોઝવેનો જે આધાર સ્તંભ કહી શકાય છે, જે આરસીસીનો જે એપ્રોન છે, 18 કરોડના ખર્ચે બનાવેલો આ એપ્રોનની પાછળ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય છે। માત્ર પ્રજાના પરસેવાનું પાણી કઈ રીતે કરવું ને એ સુરત મહાનગરપાલિકાના અધિકારી સત્તાધીશોને ખૂબ જ સારી રીતે આવે છે। 18 કરોડ ખર્ચ્યા તો ખરી, પરંતુ આ 18 કરોડનો કોઈ વ્યવસ્થિત જે છે મેન્ટેન કરવામાં નહીં આવ્યો, એને બનાવવામાં નથી આવ્યો। ટુકડા સળિયાના કે પછી માટીના અત્યારે ધોવાણ સ્વરૂપે સામે આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।